માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી YouTube ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેલેન્જ વિડીયો ફુગ્ગા ફોડવાની ચેલેન્જ વિડીયો છે। જેમ કે આ ફુગ્ગા છે, અમારા બધા સભ્યો છે અને આ અમે 5 ફુગ્ગા બાંધ્યા છે અને 5 ફુગ્ગાની અંદર પાણી ભરવામાં આવ્યું છે અને તેની દૂરી આટલી રહેશે અને તે આ ગલોલથી ફોડવામાં આવશે અને દરેક સભ્યને 3 ટ્રાય આપવામાં આવશે અને 3 ટ્રાયની અંદર જે સૌથી વધારે ફુગ્ગા ફોડશે તેને રૂપિયા 100 નું ઇનામ આપવામાં આવશે। તો આપણે હવે સર્વપ્રથમ બોલાવી લઈએ રાહુલને કે રાહુલ આવી મિત્રો। આ રાહુલનો બીજો ટ્રાય। રાहुल दुआदार छोड़ी जो है બીજો ટ્રાય જો તે ફોડી શકે છે। તો મિત્રો રાહુલે 3 ટ્રાય કર્યા પણ એ 3 જ ટ્રાયમાંથી તેને એક પણ ફુગ્ગો ના ફોડ્યો। તો આપણે બીજા નંબર પર બોલાવી લઈએ સાહિલને કે સાહિલ આવી જા। સાહિલ સ્ટાર્ટ કર। No, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And તો મિત્રો તમે જોયું કે સાહિલે પણ 3 ટ્રાય કર્યા અને તેને પણ એક પણ ફુગ્ગો ફોડ્યો નથી અને હવે ત્રીજા નંબર ઉપર આવી રહ્યા છે આપણા મેહુલજી। તો જોઈએ કે મેહુલ કેટલા ફુગ્ગા ફોડે છે। મેહુલનો પહેલો ટ્રાય। મેહુલે પહેલા જ ટ્રાયની અંદર પહેલો ફુગ્ગો ફોડી દીધો છે અને હજી પણ તેને 2 ટ્રાય વધ્યા છે। તો જોઈએ કે વાત છે મેહુલજી, તમે ફોડી દીધો ને આ બીજો ટ્રાય। તો મિત્રો તમે જોયું કે મેહુલે 3 ટ્રાય કર્યા અને તેને 3 ટ્રાયની અંદર એક ફુગ્ગો ફોડી દીધો છે, તેથી તેનો સ્કોર 1 છે અને હજી કોઈ બી ફુગ્ગો ફોડવા આવશે અને જો તે 2 ફુગ્ગા ફોડશે તો તે મેહુલથી આગળ નીકળી જશે। અને હવે આપણે બોલાવી લઈએ દિનેશજીને, બોલાવી લઈએ કે દિનેશજી આવી જાઓ ગયા છે અને હવે દિનેશજી આ પહેલો ટ્રાય કરી રહ્યા છે। તો દિનેશજી સ્ટાર્ટ કરો। મિત્રો આ દિનેશજીનો પહેલો ટ્રાય। તે ફોડી શકશે તો તે મેહુલની સામે આવી જાય। તો મિત્રો જોયો દિનેશજીનો આ છેલ્લો ટ્રાય હતો। 3 ટ્રાય તેમને કર્યા પણ તે પણ કશું ના ફોડી ગયા, તેથી તે પણ આઉટ થઈ ગયા અને હવે આપણે ફોડવા આવી રહ્યા છે। કોને બોલાવું? રમેશજી। હા તો આપણે રમેશજી આવી ગયા છે, તો જોઈએ કે રમેશજી શું કરે છે, ફોડે છે કે હવે નથી ફોડતા। રમેશજી ફૂલ કોન્ફિડન્સ થી આવી ગયા છે કે તે આ રમેશજીનો પહેલો ટ્રાય। તો મિત્રો તમે જોયું કે રમેશજીએ પણ 3 ટ્રાયની અંદર એક પણ ફુગ્ગો નથી ફોડ્યો અને હવે આપણે આવી ગયા છે આપણા વિષ્ણુજી। વિષ્ણુજીનો પહેલો ટ્રાય। ફોડતા રહી ગયા છે। વિષ્ણુજીએ 3 ટ્રાય કર્યા પણ તેમને 3 ટ્રાયની અંદર એક પણ ફુગ્ગો નહીં ફોડ્યો અને હવે આપણે ફુગ્ગો ફોડવા આવી ગયા છે નિકેશજી। તો જોઈએ કે નિકેશજી આ ફુગ્ગો ફોડી શકે છે કે નહીં। બે તો ફોડવાના જ છે આપણે ફુગ્ગા।
તો નિકેશજી એમ કહી રહ્યા છે કે તમે 2 ફુગ્ગા ફોડવાના છે અને જીતવાનું છે. તો જોઈ લઈએ કે નિકેશજીનો કોન્ફિડન્સ હવે શું કરે છે. નિકેશજી કહેતા કે હું 2 ફોડ્યું પણ નિકેશજીએ કશું જ ના ફોડ્યું ને હવે ફુગ્ગા ફોડવા આવી ગયો છું હું કે જોઉં છું કે મારે 2 ફોડવા છે તો હવે મોએ ટ્રાય કરું. ચલો મિત્રો હવે અમારા આવી ગયા છે રાજેશ. પણ ફેલ ગયો છે. તો રાજેશજીને પાસે હવે એક જ ટ્રાય પડ્યો છે જે અમારા મેહુલજીનો સામનો કરવા માટે એક ટ્રાય પર તે ફોડે તો તેમની ફાઇનલ થશે. એક જ ટ્રાય છે તમારા પાસે, બરાબર? તો મેહુલજીથી તમારે ફાઇનલ માપવું હોય તો તમારા એક ટ્રાયનો તો મિત્રો હવે આપણે મુકેશજી ફુગ્ગા ફોડવામાં આવી ગયા છે અને જોઈએ કે તે હવે શું કરે છે. તો મુકેશજીનો પહેલો ટ્રાય બીજો પ્રયાસ આખી દીવાર કૂદીને એની ગોળી બીજી સાઈડ ગઈ. છેલ્લો પ્રયાસ એ પણ ફેલ ગયો. તો મિત્રો તમે જોયું કે મુકેશજીએ પણ 3 ટ્રાય કર્યા અને તેઓ 3 ટ્રાયની અંદર એક પણ ફુગ્ગો ફોડી શક્યા નથી. અને હવે આપણે ફુગ્ગો ફોડવા આવી રહ્યા છીએ આપણા કેમેરામેન સાહિલજી. તો જોઈએ કે સાહિલજી તમે આવી જાઓ. આપણા સાહિલજી આવી ગયા છે અને જોઈએ કે સાહિલજી હવે શું કરે છે. સાહિલજીનો આ પહેલો પ્રયાસ સાહિલજીનો પહેલો પ્રયાસ પણ ફેલ ગયો અને આ સાહિલજીનો આ બીજો પ્રયાસ. સાહિલજીને પ્રયત્ન કરવાનો ખૂબ પ્રયાસ કરે છે. સાહિલજી ચેલેન્જમાંથી આઉટ થઈ ગયા કારણ કે તેમને એક પણ ફુગ્ગો ફોડ્યો નથી. તો હવે અમારે આવી ગયા છે વિક્રમજી જે આ ચેલેન્જમાં નવા આવ્યા છે. તો આપણે હવે વિક્રમજીને કહીએ કે તમારે આ ચેલેન્જમાં જીતવું છે કે હારવું છે. તો વિક્રમજી એમ કહી રહ્યા છે કે અમારે એક તો ફોડવો છે ને ફાઇનલમાં આપવું જ છે તેમને મેહુલજી સંગાત. તો હવે તેમનો પ્રયાસ વિક્રમજીનો પહેલો ટ્રાય ફેલ ગયો. બીજો ટ્રાય ચાલુ છે. વિક્રમજીનો બીજો ટ્રાય પણ ફેલ ગયો છે. તો વિક્રમજી વિક્રમજીના 3 ટ્રાય ફેલ ગયા છે એટલે આજના આપણા વિજેતા છે મેહુલજી. હા તો મિત્રો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે અને અમારી આ ચેનલની અંદર આવા અવનવા વિડીયો આવતા રહેશે. તેથી અમારી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ તેમજ કમેન્ટ કરો. જય માતાજી.